રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે રાજ્યમાં નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી। છેલ્લા 20 દિવસ દરમિયાન શહેરની 1100 થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને અનહાઇજેનિક સ્થિતિ મળી આવતા 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી। ગંભીર બેદરકારી સામે ત્રણેય ઝોનમાં કુલ 28 પેઢીઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત વિવિધ પેઢીઓ પાસેથી કુલ 7 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। ચેકિંગ દરમિયાન 5.5 ટનથી વધુ અખાદ્ય વાસી અને આરોગ્ય માટે હાનિકારક ખોરાકનો નાશ કરવામાં આવ્યો। મહાનગરપાલિકાએ આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવાની ખાતરી આપી છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધી 1100 ઉપરાંતના ફૂડ બિઝનેસ ઓપરેટરનું જે છે એ સ્થળ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જોવા જઈએ તો આ સ્થળ મુલાકાત દરમિયાન 310 જેટલી નોટિસો અનહાઇજેનિક કન્ડિશનમાં ખોરાક સાચવેલો હોય, લાયસન્સ ના હોય, આ ઉપરાંત સ્ટોરેજ કન્ડિશન ખરાબ હોય, આ ઉપરાંત બેક્ટેરિયા કે ફૂગવાળો ખોરાક આપણને મળી આવ્યો હોય તો આ તમામ માલ જે છે એ અન્વયે જે છે 310 પેઢીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આમાં કુલ જોવા જઈએ તો 5720 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે એનો સ્થળ ઉપર જ છે નિકાલ કરવામાં